ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. શાકભાજી લઈને બેઠી છું અત્યારે, તુવેરના ફ્લાવર. આ બાજુ યુગ પણ રિવિઝન કરે છે. યુગને આજે ઇંગ્લિશનું પેપર છે. કેવી તૈયારી આજે? બરાબર લખજો ને? 81 to 90 સ્પેલિંગ આવડી ગઈ? તારી આંખ તો હજી બી એવી જ છે, રાતે રડી રડીને. હું કરવાનું એમ બધું ટેન્શન જ કે. સવારે વ્લોગ જોઈને બી એની મમ્મી તો રડતી હતી, પછી મેં એને વ્લોગ જ નહીં જોવા દીધો. દૈવિક, ગુડ મોર્નિંગ, ઉઠી જા હવે. રાતે કેમ ધમાલ કરતો હતો? જો આ બાજુ એટલી ધમાલ કરતો હતો ને દૈવિક, તો એની મમ્મીએ તો અંદરના રૂમમાં લોક મારી દીધું હતું. ઘડીએ ઘડીએ દરવાજો બંધ કરી દેતો હતો, એટલે પછી લોક મારી દીધું એની મમ્મીએ. ચાલ ઉઠી જા હવે, સવાર થઈ ગઈ. ચાલ ઉઠી જા હવે, ઉઠી જા. સોરી મમ્મી, માફ કરી દીધો. કેટલો લાડકોડથી મોટો કર્યો છે એટલે એવું નહીં કરવાનું એમ. પછી તું જરાક કંઈ એમ તેમ બોલે ને તો મને રડવું જ આવી જાય. માફ કરી દીધો મમ્મીએ. જો હવે પછી એવું નહીં કરવાનું. મમ્મી પપ્પા છે ને તમારા સારા માટે જ સલાહ આપે એમ. બંને ભાઈએ હળી મળીને રહેવાનું. મોરબી એકવાર માળિયા પર ચડી ગયેલો કે એવું નહીં કરવાનું દૈવિક. વાત વાતમાં પછી એવો ગુસ્સો નહીં કરવાનો એમ. મારા માટે જ કેમ એમ, એટલે જ યુગને બે એકવાર વાગ્યું છે માથામાં, એટલે એને ટાંકા આવી ગયા, એટલે મસ્તી કરો ગમે તે મારી દેવ તો વાગી જાય એટલે બીક લાગે એમ. જો કાલે અમે તારા માટે જ કપડાં લેવા ગયા હતા, લઈ આવ્યા છે ને ટી શર્ટ ને એવું. ટી શર્ટ ને ટ્રેક પેન્ટ ને એવું, એને જીન્સ ને એવું પહેરવાનું નહીં ગમતું, એટલે એને સાદા કપડાં જોઈએ એટલે એવા મેં લેવા ગઈ હતી. પછી બંનેનો ઝઘડો થઈ ગયો. કેમ? આપણે છે ને હેપી ફેમિલી તરીકે રહેવાનું, બધા 4 જણે. ઝઘડા ને એવું નહીં કરવાનું. એટલો જ છે એમ દેવી, પણ ગુસ્સે થાય ને તો કોઈનું નહીં માને. દરવાજો બંધ કરી દેતો હતો તો મેં લોક લગાવી દીધું હતું, પછી એનાથી બંધ જ નહીં થાય એમ કરી. બે જ ભાઈ છે તો હળી મળીને રહેવાનું. તારે નાના ભાઈની હેલ્પ કરવાનું, યુગ તારી હેલ્પ કરે. યુગ તો કરે જ છે પણ જેવીક નથી કરતો એમ. કે ભણવાને એવું બી બેહાડવાનું, એને નહીં આવડતું હોય તે. જો તમે ભણી ગણીને આગળ વધો ને તો અમારું નામ જ રોશન થાય એમ. મમ્મી પપ્પાને કેટલી ખુશી થાય. એટલે જ તો સલાહ આપું કે 10મામાં છે, મહેનત કરી લે એમ. આજે સવારે દેવિક અને યુગ માટે મેં ચટપટી બનાવી છે. કેવી બની છે દેવિક? યુગ કુમાર બી નાસ્તો કરે છે. ક્યાં હે સરખો બેજા. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે શનિવાર છે એટલે યુગને સ્કૂલે મૂકવા જાઉં છું. અને ગાડી સર્વિસમાં આપી હતી તો આ બધો સામાન ખાલી કર્યો હતો, એ સામાન પણ આપણે મૂકવાનો છે. એ હું એટલું બધું લઈને રખડી પડે, જવું જ પડે ને. આ બધું ગાડીનો સામાન છે. સારું જા. અને થોડુંક ગાડીની વોશિંગ પણ કરવાની છે. બાય બાય યુગ, બાય બાય. બેસ્ટ ઓફ લક. આજે બી એક્ઝામ છે એટલે આજે છેલ્લું પેપર. ઓહો, આજે તો ખુશ થઈ જશે કે ગામડે જશે ઉત્તરાયણ કરવા માટે. અત્યારે યુગ અને દૈવિક માટે દોરો લેવા ગયા હતા. કયો દોરો લીધો યુગ? તારો કયો છે? યુગ માટે સાંકળ 8 અને દૈવિકનો 24 કેરેટ એમ. દૈવિકનો દોરો થઈ ગયો, હવે યુગના દોરાની વારી આવી. કે પેલો જો દૈવિકનો દોરો જાંબલી કલરનો. તારે કયો કલર છે? રેડ કલર. તો અત્યારે અમે ગામડે જવા માટેની તૈયારી કરીએ છીએ. જો અમારો સામાન કેટલો બધો છે. આ 2 બેગ છે,
આ બાજુ અને 2 ટ્રોલી બેગ તો હું ગાડીમાં મૂકી આવ્યો છું. બહુ બધો સામાન આપણો. અમે 1 દિવસ માટે ગામડે રોકાય ને તો પણ આટલો જ સામાન હોય અને 5 દિવસ માટે જઈએ તો પણ આટલો જ સામાન. તારું ચાલ યુગ રેડી? જેરીને બાય બાય કરી દે. પપ્પી કર લે. એકલો રહે જેરી હવે 4 દિવસ કે. હા, અત્યારે 2:45 થવાના છે અને અત્યારે અમે નીકળીએ છીએ. હા, પેકિંગ કરતા જ અમને 2 દિવસ થયા. તો પણ હજુ કોઈ વસ્તુ તો ભૂલી જ ગયા હશે ને? ખબર નહીં, યાદ જ નહીં. ત્યાં જઈને ખબર પડશે હવે. ચાલો તો નીકળીએ ને હવે. હા, દેવિક તો ત્યાં જ છે, દોરો કરાવે છે દેવિકનો. હા. ત્યાં જ છે ને ત્યાંથી લઈ લેશું પછી. સારું, એનો મોબાઈલ લઈ લેજે. સારું. હજુ તો અમે વલસાડમાં જ છે. ઘરેથી અમે 2:45 વાગે નીકળી ગયા હતા, પણ દેવિકનો અને યુગનો દોરો એ કરવાનો હતો એટલે એમાં વાર લાગી ગઈ. અત્યારે 3:45 વાગ્યા છે અને 7:30-8 વાગે અમે ગામડે પહોંચી જશું. અમે અત્યારે ચીખલી આવી ગયા છે, આર્ટ ગેલેરી અને ગિફ્ટ શોપમાં. ગઈ વખત અમે આવ્યા હતા પણ કોટી નહોતી મળી, પણ અમે ઓર્ડર આપ્યો હતો તો આજે અમારી કોટી રેડી થઈ ગઈ છે. તો અત્યારે કોટી લઈ લીધી છે અમારે. ચીખલીમાં બી બહુ મોટું બજાર છે. ચીખલીમાં બધું જ મળી રે. સારું છે એમ તો. આ બસ સ્ટેન્ડ જો ચીખલીનું. આપણે 2 વાર આવ્યા ખાલી, તે બી આ અહીંયા નજીક નજીક જ, અંદર તો અંદર વધારે નથી ગયા હજુ. આપણે હાઈવે થી થોડેક જ અંદર આવ્યા છે. હા. કોટી કેવી સારી બનાવી છે? સરસ, બ્લેક કલર ની સરસ છે. વર્લી પેન્ટિંગ છે પાછળ એટલે સારું લાગે છે. હા. રસ્તા મસ્ત બની ગયા છે ને આ બાજુ. હા. પહેલા તો આ ચીખલી બાજુ કેટલા ખાડા હતા. યુગ, આપણે તો ટ્રાફિકમાં ફસાઈ ગયા. જો કેટલો ટ્રાફિક છે. હવે કેટલા વાગે પહોંચશું ઘરે? 10 વાગી જશે. એકલા નહીં ત્રે 8 વાગે પહોંચી. બહુ ટ્રાફિક છે. રસ્તો બને છે આગળ એટલે. હા, જો પેલો રસ્તો બને છે એટલે ટ્રક જો હમણાં નીકળી દામન જશો ને એવું હવે. ખાલી કરતા હે. નીકળી જશો ને 5 આ મિનિટમાં પતી નીકળી ગયું હવે ચાલ્યા જો ની. અત્યારે નારિયેલ પીવા માટે થોડો બ્રેક લીધો છે. કોઈને માથું દુખે છે ને એવું એટલે પછી બ્રેક લઈ લીધો ચીખલીની આગળ. નારિયેલ પીતા છે. બહુ મીઠા હે, મસ્ત લાગે. સારા છે. હા. મસ્ત મીઠું પાણી છે. હા. સર મલાઈ સારી છે કા યુગ? લે. તારા એમાંથી મેં ખાઈ ગઈ. મારામાંથી નહીં ભાગ પડાવ, તારું છે ને પેલું. પણ એ કરે હે એટલી વાર. મસ્ત છે નારિયેલ. જો આ બધા મારામાંથી ભાગ પડાવે છે. હવે આ દેવિક આવી ગયો. યુગ, તને જોઈએ મારામાંથી? આ અહીંયા જ બરવા લઈ આવો. પોણા 6 વાગ્યા છે અને હમણાં અમે બારડોલી પહોંચી ગયા છે. આ બાજુ યુગ શું કરે છે જોની? એ શું કરે છે જોની? કસરત કરે છે ગાડીમાં. જીંગાલાલા હું કરે છે કે કસરત? ચાલ બેહી જા હરકો. સીધો બેસી જા હવે. અરે એવું નહીં કર્યા કર, બેહી જા. તો અત્યારે દક્ષિલભાઈ મળવા આવી ગયા છે બારડોલી. ચાલ, કેવું આવું છે? દક્ષિલ? આવું છે ગામડે ઉત્તરાયણ પર. હા. તારે ચાલુ છે સ્કૂલ? પરીક્ષા 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 સોમવાર. એવું? અમારી યુગની પતી ગઈ એટલે આજે ઘરે જતા. આવું હોય તો ચાલ. હા, પરીક્ષા સારું આવજે. હા, સારું, ગામડે મળીએ.
અત્યારે ગાડી રિઝર્વમાં આવી ગઈ છે. 24 કિલોમીટરની રેન્જ બતાવે છે ને અહીંથી માંડવી કેટલું છે? 22 કિલોમીટર. પહોંચી જશું. માંડવીથી ડીઝલ પુરાવાનું છે. પહોંચી જશું યુગ? જોઈએ હવે, ધક્કો નહીં મારવો પડે ને? મારવો બી પડે. તૈયાર રહેજે ને ધક્કો મારવા. યુગ છે જ કે બહુ, કારણ કે એને તો બહુ તાકાત કે પેલો જૂનો બ્રિજ બંધ છે એવું મેસેજ આવ્યો છે, તો આમ ફરીને જવું પડશે, એટલે કટોકટી જ છે. પેલું ડીઝલ નંખાવું છે ને આપણે તો. હા, જીઓ માંથી નંખાવાનું છે, ફૂલ કરાવવાનું છે, એટલે આ બાજુથી ડીઝલ નથી પુરાવ્યું આપણે. જોઈએ પહોંચી જશે તો ટ્રાય કરીએ. અત્યારે 13 કિલોમીટરની રેન્જ બતાવે છે અને માંડવી કેટલું થાય અહીંથી? 10 કિલોમીટર. 10 કિલોમીટર માંડવી થાય છે, તો પહોંચી જશું લગભગ. તો બધું બંધ કરી દીધું છે એના વિશે. અત્યારે તો એસી બી બંધ કરી દીધી છે અમે. યુગને ટેન્શન છે કે પહોંચશું કે નહીં, એવું ટેન્શન છે યુગને. એમાં હું ટેન્શન પહોંચી લેવાનું જશું કે યુગ. પહોંચી જ જવું કે ક્યારનો પૂછે છે કેટલા કિલોમીટર બાકી, કેટલા કિલોમીટર બાકી. બધું બંધ પહોંચી કરી જશું, દીધું છે. પહોંચી જશું. શિયાળામાં ગરમી લાગે. હાય. બમ્પર બી કુદાવતા હે રોજ. પણ ધીમી પડાય એવું જ નથી હવે. બરાબર મુકાઈ છે. તો અત્યારે યુગ રડવા લાગ્યો તો કે ડીઝલ પુરાવી જ દો, પુરાવી જ દો. તો અહીંથી અમે 200 રૂપિયાની ખાલી પુરાવી દીધી છે ડીઝલ. હવે આગળથી ફૂલ કરવાનું છે એટલે. પણ યુગ બહુ જીદ કરતો હતો, રડિયાત કરતો હતો કે અહીંયાથી જ પુરાવ, અહીંથી જ પુરાવ, એટલે હવે પુરાવી લીધું. 0 કિલોમીટરની રેન્જ થઈ ગઈ હતી. પુરાવી દીધું ને યુગ, હવે શાંતિ ને? હવે આગળથી ફૂલ કરાવી દેશું ને. કેવો રડવા લાગ્યો રે. બહુ રડતો હતો, અહીંથી જ પુરાવ, અહીંથી જ પુરાવ. તો ફાઇનલી અમે માંડવી જીઓબીપી પર પહોંચી ગયા છે. યુગ શાંતિ ને? હવે ફૂલ કરાવી દે ને ડીઝલ. હવે ટેન્શન નહીં લેવાનું, હે ને? પહોંચી જવાય. અત્યારે અમે અતુલ બેકરી માંડવી આવી ગયા છે. આજે ઉન્નતિની બર્થડે છે, એને તો એને સરપ્રાઈઝ સરપ્રાઈઝ આપવું છે. એટલે એના માટે કેક લેવા આવ્યા ચાલો. છે. ચાલો લઈ લઈએ. હા. તો ફાઇનલી અમે કેક લઈ લીધી છે ઉન્નતિ માટે. નાની જ લીધી છે, હા. પણ એ છોકરાઓ તો બહુ ખુશ થઈ જાય કેક જોઈએ એટલે એને કેટલી ખુશી થશે. ઉન્નતિને જઈને સરપ્રાઈઝ આપજો ને યુગ. ચાલો, ઊંઘી નહીં જાય ને તો? નાની ઊંઘે. ચાલ સારી રીતે લઈને બેસજો. હા યુગ, તું મસ્તી નહીં કરતો હો. ચાલ બેસી જાઓ. પોણા 8 વાગી ગયા છે અને અત્યારે અમે જંગફાવ પહોંચ્યા. હજુ અમારું ગામ 4 કિલોમીટર બાકી છે. એ બર્થડે ગર્લ કેમ ભાગી ગઈ? બર્થડે ગર્લ ભાગ્યા જ કરે. અહીંયા કેમ આવતી તારી? ભાગતી છે? હે હેપી બર્થડે birthday. ઉન્નતિ. તારી બર્થડે માટે સ્પેશિયલ આવ્યા અમે તારી બર્થડે માં આવ્યા. હા ઓ હેપી બર્થડે તો બીકા. એ હું કરતો હતો રે? કોણ રે? એ હે? એ હું એવું કર્યું? ભરાઈ બટન કેમ? હા એવું ભરાઈ ગયું ને? એ હું છે? પછી ચોકલેટ ખવડાવી કે બધાને? ખવડાવી હા. એવું. ઘરે આવી ગયા અને એટલી ભૂખ લાગી, હાથ ધોયા ને ડાયરેક્ટ રસોડામાં જ આવી ગયા છે ને. ઠંડી લાગે એટલે આ બાજુ આગ બાળી દીધી. આ બાજુ પાપડીનું શાક, ભાત અને ચણાની ભાજી ને રોટલી. ચાલો ખાઈ લઈએ જલ્દી જલ્દી. એટલે મેં વિચારતી જ આવતી હતી કે આજે મારે પાપડી ને ચણાની ભાજી જ ખાવું છે. એ જ બનાવ્યું મારી મમ્મી આવીને. મેં ખુશ થઈ ગઈ ને હમણાં મેં ખાઈ લઈને બહુ ભૂખ લાગી ગઈ છે મને. અમારો સામાન તો જો. આ હું ભરી લાવ્યું આટલું બધું. 1 મહિનો ઘરે રહેવાનું એટલો સામાન છે કે હજુ તો અંદર છે તે અલગ. હજુ વચ્ચેની સીટ તો ભરાઈ ગઈ છે આખી. હા અને આખી ડીકી પણ ફૂલ. આ બાજુ બી હજુ આ full ખોલે જ તો છે. પડી જ જાય બધું. અરે બધું ફૂલ છે. પાછળ ખાલી એક જણ બેસે એટલી જગ્યા વધે છે. તે ઉતારી લીધું અડધું એમ.
ચાલ ઉતારી દે હવે લે બધો ચાચી તે સામાન ખાલી કરીએ આ તે યાચ ક ઠેલી મેત્રી તો વાંચો બે ગઈ છે ઓહો હો કેમ બર્થડે સેલિબ્રેશન માટે આવ્યા છે કા વાંચ્યા તું તો વાંચ્યા કરતી છે તો અત્યારે ઉન્નતિનું બર્થડે સેલિબ્રેશન ચાલુ થાય છે ફૂક માર ઉન્નતિ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ઉન્નતિ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કેક કાપો એટલે કેક લેજો કાપો હવે આ શું કરતા હે છોટી હે આટો કાઢતા છે એવું હું કરતા હતા ત્યારે કાંટો વાગી ગયો હે ઘાસ કાપતા હતા એવું ચાલ સોટી હાર રીતના કાઢી આપતે ને કાલેથી કામ કોણ કરશે ખેતરે નીકળી ગયો હા તો અત્યારે અમે મૈત્રીના ઘરેથી આવી ગયા છે 10:30 વાગી ગયા છે થોડી વાર અમે બેઠા હતા બર્થડે સેલિબ્રેશનમાં તો અમે બધા જમીને જ ગયા હતા એટલે નાસ્તો ને એવું તો નથી રાખ્યું પણ નાની કેક લઈ આવ્યા હતા તો કેક જોઈને તો ઉન્નતિ બહુ ખુશ થઈ ગયેલી બહુ જ હા. હા અને જો આ બાજુ મૈત્રીના ઘરેથી શું લઈ આવી છે શેરડી ખામશું મત હમણાં જ શેરડી ખાવા લાગી મને બહુ ગમે એટલે ત્યાં ખેતરેથી લઈ આવ્યા હતા તો શેરડી પણ લઈ આવી પાછી દીઘા લોકોને ત્યાં કાપી ને એટલે આપી દીધી આપણે આવ્યા ત્યાં સુધી એટલે આ લાસ્ટ હતી તે એ લોકોને ત્યાં એટલે મેં લઈ આવી રાતે જ ખાવા લાગી રાતે જ આવું સારું મસ્ત લાગે ગામડે આવે એટલે જલસા કે તારે અને જો અત્યારે 10:30 વાગ્યા છે અને ગામડાની ગલીઓ કેવી સુમસાન થઈ ગઈ છે જો ખાલી અમે 2 જ જણ ફરીએ છીએ અહીંયા ઊંઘી ગયા હે બધા ઊંઘી ગયા અમે બધા થાકી જાય ને આખો દિવસ કામમાં ને શિયાળાનો દિવસ તો બહુ જલ્દી એ થઈ જાય ને એટલે ગામડે તો બહુ ઠંડી લાગે કે બહુ ઠંડી તો સ્વેટર બી નહીં પહેર્યું મેં તો હા તમારી બાજુ કેવી ઠંડી છે કમેન્ટમાં કહેજો હમ. તો હવે અમે પણ ઊંઘવા જઈએ કારણ કે આખું સુમસાન થઈ ગયું છે બધા ગામમાં તો ઊંઘી ગયા એટલે આપણે બી ઊંઘી જઈએ હવે તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય 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 બાય